શહેરના અટલાદરા વિસ્તારમાં પ્રમુખ સ્વામી કુટીર સોસાયટીમાં સ્થાનિકો અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે। રોડ રસ્તા ખખડધજ હાલતમાં હોય જેને લઈને અકસ્માતો વધી રહ્યા છે અને અકસ્માતોની સાથે સાથે આવતા જતા જે રાહદારીઓ છે તેઓને પણ તકલીફ પડી રહી છે। સ્થાનિકો અનોખી રીતે વિરોધ કર્યા છે। ઢોલ નગારા અને મંજીરા વગાડી અને વિરોધ કર્યા છે। વિરોધ કરી રહ્યા છે કારણ એનું એ છે કે રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓ પણ આ વિરોધમાં જોડાયા છે। અમારી સોસાયટી પ્રમુખ સ્વામી કુટીર અટલાદરા પ્રમુખ સ્વામી ગામની અટલાદરા ગામની પાછળની સોસાયટી છે એના ત્યાં રહેવાસીએ છીએ અમે લોકો। તકલીફમાં એવું છે કે અમે હમણાં જે રજૂઆત આવી છે એ રજૂઆત આવી છે રોડના કામ માટેની। જે સોસાયટીની બહાર અમને મેઇન રોડ પર જવા માટેની જો રસ્તાઓ છે એ રસ્તાઓના તકલીફ માટેની આ રજૂઆત માટે અમે લોકો આવ્યા છે અને મીડિયાને બોલાવે છે। મારું નામ પ્રકાશ વાડકર। અમારી રોડની માંગણી છે। અહીંયા રોડ બનતા નહીં, કેટલી મીડિયા આવી ગઈ, બધા આવી ગયા અને અમારે ત્યાં કોઈ કોર્પોરેટર નહીં, અમે કોર્પોરેટરને ઓળખતા નહીં અને વેરો લઈ જાય, વેરાનું શું કરે છે ને એ અમને ખબર નહીં। ટેક્સ લઈ જાય છે, બધું લઈ જાય છે પણ અમને ખબર નહીં અને અમારે રોડ બનાવવા માંગતા નહીં। અમારા નળની પાઇપ જ તૂટી જાય છે, ડોરું પાણી આવે છે એની બી અમને સર્વર નહીં। અમે પાણી ખુદ પીવાનું બહારથી લાવીએ છીએ બોલો, અને અહીં કશું કરવા તૈયાર જ નહીં। અને વોટિંગ કરવું હોય ત્યારે તમે બધા આવી જાઓ, ત્યારે આ સોસાયટી દેખાય છે કઈ વોટિંગ મળશે, 2000 વોટિંગ મળશે એ ખબર પડે છે। અને જ્યારે કામગીરી કરવી હોય ત્યારે કોઈને આવતું નહીં અહીંયા। અમારે 20 વર્ષ ઉપરની સમસ્યા છે। રોડ તો બનતો જ નહીં, પાણી નહીં પ્રોબ્લેમ છે અમારે, ડોરું પાણી આવે છે, છોકરા બીમાર થાય છે, દવાખાનામાં ભરતી કરવી પડે છે। લોકો પડી ગયા, રોડ બનતો નહીં તો કાદવ કિચડ પાણી ભરાઈ જાય, લોકો જાય કે ગટરો બી ભરાઈ જાય છે। સરકારને એક જ કહો કે તમે વેરો અને બધો ટેક્સ લો તો અમારે ભણી જુઓ, અમારી સોસાયટીમાં પણ જુઓ કે કેવી કઈ સમસ્યાઓ છે, અમારે કેટલી તકલીફો પડે છે એ બધું જુઓ। શિલ્પાબેન, આ કમનસીબે વોર્ડ નંબર 12 માં આવેલો અમારો વિસ્તાર છે। પ્રમુખ સ્વામી કુટીર એમાંની એક સોસાયટી છે। સ્થાનિકોનું કહેવું એવું છે કે અંદાજે 10 વર્ષ થવા આવ્યા પણ અમે સ્થાનિક કોઈ કોર્પોરેટરને અહીંયા આગળ આવતા જોયા નથી। સાહેબ અહીંની પરિસ્થિતિ એવી છે કે આ રસ્તો આટલો બધો ખરાબ છે, આ રસ્તા પર 2 થી 3 એક્સિડન્ટો થયા છે, હાથ પગ તૂટ્યા છે, તથા પણ તંત્રને એની જાણ નથી અને જે કોર્પોરેશનમાં બેઠેલા જે જાડી ચામડીના લોકો જે છે એ કામ કરવા ઈચ્છતા નથી। એમનું કહેવું એવું છે કે આ વિસ્તારમાં કોઈ કામ કરવાનું જ નહીં, બસ એ લોકોનું એક જ ધ્યેય છે। તો અમારી તો કોર્પોરેશનના કમિશનરશ્રીને વિનંતી છે કે ભાઈ સાહેબ તાત્કાલિક ધોરણે આ પ્રમુખ સ્વામી કુટીર જે રસ્તો છે તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને રાહત મળે એવી જ અમને તમારી પાસે અપેક્ષા છે। બાકી વડોદરા શહેરના જે પણ જેટલા પણ આગેવાનો છે એમના પાસે અમારી કોઈ અપેક્ષા નથી। એટલે આજે ના છૂટકે આજે અમે આ કોર્પોરેટરશ્રીનો વિરોધ અને તંત્રનો વિરોધ કરી રહ્યા છીએ।